મિત્રો અત્યારે વાગવામાં થયા છે 2:32, એટલે માનો ને અમે બે થી પહેલા 2:30 પહેલા છે ને અમે નીકળી ગયા રામદેવરાથી. અત્યારે જઈએ છીએ આપણે ખાટું શ્યામ તો જોકે આજની તારીખમાં તો નહીં જ પહોંચાય. અત્યારે અમે રામદેવરાથી જોધપુરની બસ પકડી છે, કારણ કે ડાયરેક્ટ બસ મળતી નથી ને ટાઈમનો કંઈ મેળ નહોતો આવતો. અને અહીંયા તડકો એ રીતના પડતો હતો ને વાત પૂછોમાં, 30 ડિગ્રી તાપમાન હતું. પણ આમાં વરસાદનો 1% એમ ચાન્સ નહીં કે વરસાદ આવે. અત્યારે તમે રસ્તામાં એ ત્યાં તો હજી જો છાયા જેવું છે. બાકી તો તડકો એવો પડે ને વાત જ પૂછોમાં, એ રીતના તડકો પડતો હતો. તો હવેનો જર્ની છે ને આપણે ખાટું શ્યામની રહેશે. પણ પહેલાં અત્યારે જોધપુર જાઉં. જોધપુર ક્યારે પહોંચીએ ને એ પ્રમાણે આધાર છે. જોધપુર આમાં ગૂગલ મેપ પ્રમાણે ટાઈમ તો 4-4:30 નો બતાવે, પણ મારા અંદાજે 6 તો પાકા વાગી જ જાય. અને પછી ત્યાંથી જવાનું જોધપુરથી આપણે રીંગસની બસ પકડશું. પછી રીંગસની બસ પકડી અને આપણે જાવું ખાટું શ્યામ. ચાલો કન્ટિન્યુ રહેજો અને લાઈક કરતા જાજો, ફોલો કરતા જાજો વિડીયો જોવા હતો. તો અમે છે ને અત્યારે વાગવામાં જ્યાં છે 11:30 ને બેઠા છીએ જોધપુરના સ્ટેશને. વિડીયો આજ નથી બનાવ્યો કારણ કે ચાર્જિંગ હાવ 1% હતો. 1% આખો દી માંડ કાઢ્યું. અહીંયા એક તો રેલવે સ્ટેશને ક્યાંય ચાર્જિંગ નહીં. અને જો આપણે રેલવે સ્ટેશને બેઠા છીએ, આ ભાઈ બેઠો એમનું. હવે જાય અત્યારે ખાટું શ્યામ રીંગસ. સવારે પહોંચાડી દે, 5:45 વાગે ટ્રેન પહોંચાડી દે, પણ આવે પછી વાત, પછી ટ્રેન 2 પહોંચાડશે. ત્યાં સુધી તો કંઈ કામનું નહીં વાલા. હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હવે આપણે ચાર્જિંગ ફૂલ કરી લીધું તમારે, હવે ટેન્શન વાળું નથી. આ તો ચાર્જિંગ હતું નહીં ને એટલે થોડીક ઉપાધિ હતી. તો પહોંચી ગયા છીએ આપણે રીંગસ જંકશને. આ કંઈક ટ્રાફિક છે. અને આજે પાછી ટાઈમે છે ને 11 છે, એટલે ફૂલ ટ્રાફિક હશે. જોઈએ હવે આવતા વિડીયોમાં મળીએ આપણે, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય.